101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. પેરેશૂટ કેવી રીતે કામ કરે છે? આકાશમાં ઉડતા વિમાનમાંથી હવાઈ છત્રી દ્વારા નીચે ઉતરવું એ આજે સામાન્ય બાબત ગણાય છે. હવાઈ છત્રીને પેરાશૂટ કહે છે અને એ શબ્દ કોપરેલ સુધી પહોંચી ગયો છે. એક કંપનીએ પેરાશૂટ નામનું કોપરેલ બનાવ્યું છે. પરંતુ એક કાળે આવું નહોતું. અરે, હવાઈ છત્રીના સંશોધકોને પાખંડી, ધુતારા અને ધૂની લેખવામાં આવ્યા હતા. આવા શોધકોની મુશ્કેલીનો કોઈ પાર નહોતો. એક બાજુએ લોકોનો વિરોધ સહન કરવો પડ્યો અને બીજી બાજુએ જાન જોખમમાં મૂકીને પ્રયોગો કરવા પડતા. આકાશમાંથી હવાઈ છત્રી દ્વારા નીચે ઉતરનારો પ્રથમ સાહસવીર હતો જેક્વિસ ગાર્નેરિયન નામનો શોધક. એણે 23 ફૂટ એટલે કે આશરે 7 મીટરના ઘેરાવાવાળી એક છત્રીનો ઉપયોગ કરેલો અને 22મી ઓક્ટોબર 1797ના રોજ એ પેરિસ પર કૂદેલો. આ સાહસશુરાને છત્રી દ્વારા આકાશમાંથી નીચે ઉતરતો જોવા આખું પેરિસ ઉમટેલું. જ્યારે ગાર્નેરિયન આકાશમાં અદ્ધર ઝૂલતો નીચે ઉતરી રહ્યો હતો ત્યારે ઘણી સ્ત્રીઓ બેભાન બની ગયેલી. બધાએ એમ જ માની લીધેલું કે એ હમણાં જ જમીન પર પટકાશે અને એના ભૂક્કા બોલી જશે. પરંતુ એ સલામત રીતે નીચે ઉતર્યો. લોકોની નવાઈનો પાર ન રહ્યો. એ પછી 5 વર્ષ બાદ જેક્વિસ ગાર્નેરિયને બલૂન વાટે ઇંગ્લિશ ખાડી વટાવી અને તારીખ 21મી સપ્ટેમ્બર 1802ને દિવસે એ હવાઈ છત્રી દ્વારા ઇંગ્લેન્ડની ધરતી પર ઉતર્યો. ત્યાં પણ એને જોવા હજારો લોકો જમા થયેલા. એક જંગી બલૂનની નીચે એક લાંબા દોરડાથી એણે છત્રી બાંધી હતી. બલૂન જ્યારે આકાશમાં 8000 ફૂટ એટલે કે 2600 મીટર ઊંચાઈએ પહોંચ્યું ત્યારે એણે દોરડું કાપીને પોતાની છત્રી અલગ કરી હતી. એ છત્રી દ્વારા જ જમીન પર પહોંચતા એને 20 મિનિટથી સહેજ ઓછો સમય લાગેલો. આ વેળા પણ એને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નહોતી. હવાઈ છત્રીની શોધના ઇતિહાસમાં ગાર્નેરિયનનું નામ પ્રથમ મુકાય છે અને બડા સાહસિક તરીકે વખણાય છે. હવાઈ ઉડાન માટે પાંખોનો ઉપયોગ કરવાનો ખ્યાલ ઘણો જૂનો છે. અસંખ્ય લોકોએ તેના પ્રયોગ કરતા પ્રાણ ખોયા છે અને હાથ પગ ભાંગ્યા છે. પણ હવાઈ છત્રી માટે પણ એવો પ્રયોગ કરી શકાય એવું બેલ્જિયમના એક શોધકને સૂઝ્યું. વિન્સેન્ટ ધ ગ્રૂફ નામના એ શોધકે 5મી જુલાઈ 1874ને દિવસે પાંખોવાળી હવાઈ છત્રીનું પ્રદર્શન ગોઠવ્યું હતું. પોતાના વતનના પાટનગર બ્રુસેલ્સમાં પછી ફ્રાન્સના પેરિસમાં આવી છત્રી દ્વારા બલૂનમાંથી નીચે ઉતરવાના સફળ પ્રયોગો એણે કરી બતાવ્યા. પરંતુ બ્રિટનના લંડન શહેર પર આ પ્રયોગ કરવા જતાં એણે પ્રાણ ગુમાવ્યા. એમાં એનો કે એની શોધનો કોઈ વાંક નહોતો. કુદરત જરા અવળી ચાલી, એમાં એ માર્યો ગયો. બલૂન સાથે બંધાયેલી પોતાની હવાઈ છત્રી તો એણે છોડાવી અને પાંખો વીંઝવા માંડી. પરંતુ એ જ વેળા વાયરો નીચેથી ઉપરની દિશામાં જોરથી ફૂંકાયો. એ વાયરાએ ગ્રૂફને નીચે ઉતરવાને બદલે ઉલટાનો ઊંચે ઉડાડ્યો. ગ્રૂફ પાંખોને સંકેલીને કે નીચી નમાવીને કે કોઈ પણ રીતે નીચે ઉતરવાની કોશિશ કરતો રહ્યો. પણ ઘણી વાર સુધી નીચે ન અવાયું અને જ્યારે પવન પડી ગયો અને એણે પાંખોને ધીરેથી વીંઝીને ઉતરવાની વેળા આવી ત્યારે અત્યંત થાકી ગયો હતો. એ નીચે પટકાઈને મરણ પામ્યો. શોધક જે હેનરી સ્મિથે ઈસવીસન 1849માં યંત્રવાળી હવાઈ છત્રી તૈયાર કરી હતી.
વરાળ યંત્ર અને ડાયનેમો ધરાવતી આ છત્રી એના વજનને કારણે કારગત ન નીવડી. ઈસવીસન 1859માં અમેરિકાના સાહસિકોએ સિટી ઓફ ન્યૂયોર્ક નામનું એક ગંજાવર મોટું બલૂન બનાવેલું. એની નીચે લટકતી જહાજ જેવડી છાબડીમાં બેઠેલા 100 મુસાફરો નીચે ઉતરી શકે એ માટે એમાં 100 રેશમી હવાઈ છત્રીઓની પણ જોગવાઈ રખાઈ હતી. જો કે ખરેખર અચૂકપણે ઉપયોગમાં આવે એવી હવાઈ છત્રી તો 1908માં અમેરિકામાં બની. જો કે એ બનાવવામાં અગાઉના એટલા બધા શોધકોના અનુભવોનો લાભ લેવાયો હતો કે એ શોધનારનું નામ અગત્યનું રહ્યું નથી. હવે તો અવકાશયાન પૃથ્વી પર પાછું આવે ત્યારે એનો ભાર હળવો કરવા માટે પણ પેરાશૂટ વપરાય છે.